કજી ઓ આવો છો મુંબઈ હજુ 8 વાગ્યા સુધી આવ્યો હા નહીં તું નહીં નહીં શું આમું કઈ જવું છે ના સમજ જી ના હેડો ને કર હા ને કર ચલો ચલો જી ના ને ઓરી જી નાઈ ઓરી તો મિત્રો હાલ અત્યારે 7:10 થઈ છે અને આપણે સવારમાં કોરી પર આવ્યા પછી સીધા અત્યારે મળીએ છીએ પણ આખો દાડો સેલિંગની બધી ગાડીઓ બધે ચાલુ હતું આજે થોડો પ્લાન બંધ હતો પણ ગાડીઓ સેલિંગની ચાલુ હતી અને માઇન્સની ચાલુ હતી એટલે વિડીયો બનાવ્યો ના આપણે અને સવારમાં એવું થયું કે સવારમાં અમે ઉઠ્યા એટલે થોડું લેટ થઈ ગયેલું અને જ્યોતિના તબિયત આજે નરમ થઈ ગયેલી એવું હતું એટલે પછી જ્યોતિએ ટિફિન બનાવ્યું નહોતું અને પછી સવારમાં લગભગ 7:30 વાગ્યાની આસપાસ આરતી બારતી થઈ અને પછી આપણે બ્લોગ ચાલુ કર્યો એમ આરતી થઈ ગયા પછી તો મમ્મી પપ્પાને બધો ચા પીએ થયેલો બાળીને બધો અને જે નાસ્તો હતો એ ચા નાસ્તો કર્યો પછી અમે ચા નાસ્તો કરી લીધો અને ઉર્વી પછી એમ કહેતી હતી કે દર્શન કરવા જઈએ બીજો કોઈ બધે સ્થાપના છે કે દર્શન કરવા જવું છે એમ તો પછી મેં બહાર જો તો અમુને એ લોકો ગયેલા અને પછી આપણે ટિફિન મતલબ ટિફિન તો નહોતું બનાવ્યું પણ આપણે પછી આવતા રહ્યા કોરી પર અને પછી બપોરે 1 વાગે ગયો ઘેર ખાવા તો કે જ્યોતિનું થોડું એવું જ હતું તબિયત નરમ હતી તો એને થોડું ખાધું અને પછી હું ખાઈ બાઈ અને પછી આવતો રહ્યો પાછો કોરી પર મેં પૂછ્યું મૂક દવાખાને જવું છે તો કે દવાખાને નહીં જવું મૂક સારું ગોરી છે તું ખાઈ લેજો તો પછી અત્યારે પૈસાનો ફોન પણ આવ્યો નહીં અને હવે નાઇટવાળું કોઈ આવશે એટલે હું જઉં ઘેર પાછી આપણે આજે કરવાની છે નાઇટ બરાબર તો ખાઈ બાઈને પાછો આવે ત્યાં નહીં ભાઈ કાલે રજા છે એટલે તો ચાલો મળીએ આગળ વિડીયોમાં તો મિત્રો હાલ અત્યારે 7:20 થઈ છે અને પેલા ભાઈ નાઇટવાળા આવ્યા વહેલા મને કે તમે આરતીમાં વહેલા જવાનું કરી વહેલા આવ્યો પણ આપણા નસીબમાં નહીં વહેલા જવાનું એવું છે કારણ કે આ ફાટક બંધ થઈ ગઈ તો ફાટક ઊભો છું ગાડી આવશે ને આરતી બાટી ઘેર પતી જશે તો ચાલો કંઈ નહીં અમે ઘેર જઈને ખાઈને પાછું જવાનું પણ એ તો કે તમે આરતીમાં જો એમ કરીને વહેલા એલા એમાં ફાટક ઊભા છીએ આપણે તો ગયા છે ને આપણે અહીંયા ઘેર આજકાલ થઈ નાખ્યા છે બધી કાળા ખાવા નહીં જોતી ના જો તાવ તાવને ઠંડી લાગે પછી થોડી ગોરી ના લેવું ને તને કીધું હતું ના લેવા દઉં લખાડું ખાધું છે ખાધું શું ખાધું શું ખાધું બધા ખાધ્યા અને આંગણવાડીમાં ગયેલી તે શું ખાધેલું અને શું બનાવેલું શું બનાવેલું અવડે શું કહું છું તો અવડે તારામાં શું છે અવડે તારા હાથમાં શું છે એટલે હવે ના પેલાથી બધા વેલો લીલો ગાણી લીધા છું વરસાદ દાજુ જા હાથમાં હું મૂકું હાથમાં શું છે આજુ જા હા વરસાદમાં બધા લીલા ગાણી લીધા ના કે ખોસી થઈ જશે બેટા બધા લાઈ ખોસી દે ખોસી લાઈ પાણી પીજે પણ એમને મૂવી ના જતી હો ને તો મિત્રો હાલ આપણે ખાઈ બેન પાછા આવી ગયા છે કોરી પર અને ઓફિસમાં બેઠા છીએ બીજા બધા બહાર બેઠા છે અને આપણે મોય આવીને બેઠા છીએ બરાબર તો આજે જ્યોતિની તબિયત થોડુંક ખાધ્યું પછી ફરી ગોળી આવી આપણે તાવની
વામિટ થયેલી પાછી. તો જોઈએ કાલે કદાચ દવાખાને જવાનું થશે. બરાબર, હું બી કે ના જશે પપ્પા પાછા, પણ હવે શું કરવું, આજે ના આવું તો ભાઈ મારે તકલીફ પડી ગઈ હતી, એટલે આવું પડી નાઇટમાં પાછું. બરાબર, તો ચલો બેઠા છીએ, કરીએ આપણું કામ, પછી મળીએ વળે આગળ વિડીયોમાં. બાલીને હું ગયો તો બાલી ખાવા બેઠેલી અને મમ્મીએ ખાઈ લીધેલું અને હું રમતેલો અને રિયાને રમતેલો. એક પહેલો ખાવા આવ્યા, બહાર એ લોકો ખાવા બેઠા, પછી અમે ખાધું ને પછી હું આવતો રહ્યો ક્વોરી પર. તો આજે દશામાનો પહેલો દિવસ થયો, બીજો દિવસ, કાલ સ્થાપના કરી, આજે બીજો દિવસ કરી. બરાબર, ચાલો મળીએ આગળ વિડીયો પછી. તો મિત્રો હાલ અત્યારે 11:30 વાગ્યા છે રાતના અને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. તો ઠંડી લાગે છે, વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. એટલે જ્યોતિનો જારનો ફોન આવેલો તો જ્યોતિ કે તાવ તો ઉતરી ગયો છે, જો ગોળી ખાધી એટલે આરામ લાગે છે. પછી કે સુઈ જાઉં તો હું સારું સુઈ જાઉં તો કે અત્યારે 11:30 વાગ્યા છે અને આપણે બહાર ફરીએ છીએ. મતલબ મસ્ત ઠંડો પવન આવે છે. ચા બા બનાવવાની બધું વાર છે, બધા બેઠા શાંતિથી. અને કાલે બીજ છે પછી, એટલે આપણે કાલે જવાનું બીજ કરવા અને દવાખાને જવાનું. બરાબર, જોઈશું હવે શું થાય છે, ખબર પડે ખબર. તો ચાલો વિડીયો આપણે પૂરો કરી દઈએ. વિડીયો સારો લાગે કૂતરો અત્યારે પછી જો ભૂંડો કે રોજો બોજો હશે અહીં હોય, રોજો ને ભૂંડો અહીં પા હોય આવે છે બહુ. તમે જંગલ વિસ્તાર ખરો ને એટલે. તો ચાલો વિડીયો આપણે પૂરો કરી દઈએ. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને ચેનલ મળવા સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.